હાઈકોર્ટમાં ચાઇનીઝ દોરી અને અન્ય પ્રતિબંધવાળી વસ્તુઓની અમલવારીના મુદ્દે હાઈકોર્ટે કરેલા હુકમો અને રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્રોની અમલવારી ન થઈ રહી હોવાની રાજ્યના ગૃહ વિભાગ તેમજ રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરાઈ છે। સાથે જ માનવ જીવન તેમજ પક્ષીઓના જીવ બચાવવા માટે સરકારના અને હાઈકોર્ટના પોતાના જ નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી પ્રશાસન ઉઠાવે તેવી માંગણી કરાઈ। જો કે ગત વર્ષના રિપોર્ટ પ્રમાણે સરકારે કોર્ટને કહ્યું કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1500થી વધુ એફઆઈઆર નોંધાઈ છે। શાળા કોલેજમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યા છે। ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ પરના પ્રતિબંધને લઈ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ નહીં કરે તેવા શપથ લેવડાવ્યા। સાથે જ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં પણ જાગૃતિ અભિયાન ચલાવાયા। દરેક માનવ અને પક્ષીના જીવન એ બંધારણીય અધિકાર છે, ત્યારે વ્યક્તિઓ પોતે જાગૃત બની તેનું પાલન કરે તે આવશ્યક છે। નિયમ પાલન માટે સરકાર પણ એટલી જાગૃત રહે તેવી પણ માંગણી કરાઈ છે। 31મી ડિસેમ્બર સુધીમાં યોગ્ય જવાબ ન આવે તો 2 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂઆત થશે। ગુજરાત હાઈકોર્ટમાં પંકજ બુચે લગભગ 2017માં પીઆર ફાઇલ કરી હતી અને ગુજરાત સરકારે અને ગુજરાત હાઈકોર્ટે ઘણા બધા હુકમો કર્યા। એને કારણે ગુજરાત સરકાર, પછી પોલીસ કમિશનર, કલેક્ટર્સ એ બધા દર વર્ષે કંઈક ને કંઈક ઓર્ડર્સ બહાર પાડતા હોય છે, જાહેરનામા બહાર પાડતા હોય છે કે એનું મેન્યુફેક્ચરિંગ રોકવું જોઈએ અને બજારમાંથી એ માલ જપ્ત કરવો જોઈએ, લોકોમાં અવેરનેસ રાખવી જોઈએ। જે લોકો ધંધો કરે છે એ વિસ્તારમાં જઈને પણ આ બધી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ, કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। આ બધા હુકમોનું સ્ટ્રિક્ટલી પાલન કરાવવાની જવાબદારી સરકારની છે। હવે હાઈકોર્ટમાં પણ મેટર આવશે, લગભગ 2 જાન્યુઆરીએ કદાચ આવશે મેટર, પણ એ પહેલાં અધિકારીઓ જે પગલાં લેવાના છે તાત્કાલિક લેવા જરૂરી છે।